ધરતી કપની ફરમાઈશ એક વાત કરી દઉં પછી મારી વાણીને વિરામ આપું. ધરતી કપ આવ્યો હતો ને, જો કે અત્યારે યાદ કરો તો રૂવાડા ઊભા થઈ જાય. તેથી બાપુ બહાટી બોલતી હતી અને પનર વરાના સંબંધ બગડી ગયેલા હતા ને, પણ આમ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. અમારા સુરેન્દ્રનગર આપણો જિલ્લો અને મૂડી તાલુકાનું ટીકર ગામ, એના એક અમારે ભીખાભાઈ રબારી હતા, કદાચ તમે સાંભળ્યા હોય. આજે મોબાઈલમાં સર્ચ મારો તો આવે છે ભીખાભાઈ રબારી, આજે આ દુનિયામાં છે નહીં, પણ આ ધરતીકપની વાત એને લખી છે. કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની બાપુ આ ભીખાભાઈ વાત કરે કે ક્યાંથી હાલ્યો હતો એમ. કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો તીવ્રતા કેટલી હતી? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો, વળતો વળ્યો અડધું લીધું, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગ ફગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડીને ખગડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતી કપ આવ્યો ને, હા નહોતો હમાતો, હા બાપુ આમ ધરતી હિલોળો માર્યો તો કદાચ ગલોટીઓ ખાઈ ગઈ હોત તો આપણે શું કરત. થોડી કરતા હતા સુરેન્દ્રનગરમાં હતા, મેં ક્યાં જાઉં, મુંબઈ સુધી ડકબકે મોટો દોડવા ભેગું થાય તો. હવે આ ચારે તો શું ન કરે, એટલી તો એક આંસકો માર્યો તો હવારે ઝાંપે ગાયું ને તમે જુઓ તો રજકાન, સહાટિયાન, કડબૂન, પથારીયું કરવા માંડ્યા. આપણે એમ થાય ઓહો, હું તો ચારેક યાદ કરું કે 100 મહિને 12 મહિને ચારેક આવતો રહી જાય એટલે બધા હંપીને રહેતો ખરા. બસ બાપુ ઈશ્વર આટલી જ વાર લાગે, જો તમને મને આ દુનિયામાંથી ઉપાડી લેવો હોય ને તો આટલી જ વાર લાગે. એટલા માટે જ મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.